એ જાગો છો રવિ? સાંભળો ને. ઓય, કેમ છે હવે તમારી તબિયત? હે, કેમ છે તમારી તબિયત હવે એમ કહું છું? કોકને તબિયત માંદો હોય તો એને હુવા દેવાય, જગાડીને ન પૂછાય કેમ છે ઈ. પણ ક્યારના તો હુતા છું, રાહ જોઈને થાય કે મેં તો હવે તો પૂછું આ કેમ છે હવે તમને? સારું છે. હે, શું છે હવે તમને તબિયતમાં? હું આખી રાત જાગ્યો તો, હા અત્યારે મને નીંદર આવી. હા, તો હું જાગતો હોઉં ત્યારે મને તબિયત પૂછાય, હું સૂતો હોઉં ને માંડ નીંદર આવી ત્યારે મને તબિયત પૂછાય, એટલી તને ભાન નથી પડતી. પણ તમે કલાક એક ત્યાં હુતા છો, હું ક્યાંની રાહ જોઉં છું, મેં કીધું ઉઠે તો પૂછું, પણ તમે ઉઠ્યા જ નહીં. કલાક એક ત્યાં હું ને આખી રાત હું જાગ્યો તો, ત્યાં તો મને ન પૂછ્યું કે ત્યાં તો તું હુઈ ગઈ હતી. તો રાતના તો હું હુઈ જ જાઉં ને, તો મને નીંદર ન આવે રાતના? હવારના તો મારે કામ જ હોય બધાય. પછી હવે અત્યારે કેવું લાગે તમે એ કહો ને? સારું લાગે છે એટલે તો માંડ નીંદર આવી, માથું થોડું કૂયતું ત્યાં તો આવી ગઈ પાછી ચડાવવા મારી પાસે. પણ મને ચિંતા થતી હતી તમારી, એટલે ક્યાં પૂછું હું કઈ ખાવું પીવું છે કે શું એમ. રાતના નથી થતી? પણ રાતના મારી આંખ આમ રહેતી હતી તો હું શું કરું, કઈ બેઠી થોડી રહું? તું મને આજે હોવા દે તો તારો પાર રહે મારી માથે. એમ નહીં, તમે પેલા તેલ લઈ આવો, પછી મેં નાથ દ્વારા ની આપણી માનતા લીધી છે હાલીને જવાની. મારા હાટું? હા. મને આટલું બધું પ્રેમ કરે છે વાલી તું? અરે એમ નહીં, તમારે હાલીને આવવાનું, હું તો પ્રાઇવેટ ગાડીમાં આવીશ તમારી હારે હારે. તમારા હાટું લીધી છે મેં માનતા. મારા હાટું તે માનતા લીધી, મારે હાલીને નાથ દ્વારા જવાનું. હા, એટલે તમને હારું હારું થઈ જાય. પણ તું નાથ દ્વારા પગે લાગ્યો છે, તો ગાડીમાં માનતા રાખી કે ગાડીમાં અમે આવશું હાલીને જવાની, હું કામ એને માનતા રાખી? તો તમને જલ્દી હારું થઈ ગયું ને, એ માનતા રાખી એટલે તો થયું. હજી એટલું બધું હારું નથી થયું, કાચો પાકો હારો થયો છે, પૂરો હારો નથી થયો. એ પાકો હાવ થઈ જાય ક્યારે આપણે જાવું ને ત્યાં, અહીંથી ટ્રેન નીકળશું ને બાયણે હાલીને, મજા આવશે. હાલો, તમને જરા દયા ભાવના જેવું છે. હું એકલો કેમ હાલી હકું ત્યાં લગી? પણ હું હારે તો આવીશું ગાડીમાં. હું બધું તમારું ધ્યાન રાખીશ, ગરમ કોથળી લઈ લઈશ, દવાઈ લઈ લઈશ, તમારી બધી વસ્તુ અને બ્રશ ઓરિયાઈ લઈ લઈશ. કદાચ તમારે રસ્તામાં કરવું હોય તો તમ તાર કઈ વાંધો નહીં, આપણે કેટલા મહિના દિવસે તો પહોંચી જાઉં. હું તો મહિનાથી લગીને હું કરીશ? હું ગાડીમાં રહીશ. ખાવા પીવાનું બધું ગાડીમાં એક બાઈ રાખી લીધી રસોઈ વાળી, બધું ગાડીમાં થઈ જાય. મસ્તીની મોટી ગાડી છે, પાછળ સેટી આવે છે, એમાં હુવાય નું થઈ જાય. અને મારે ક્યાં હોવાનું? તમારે તો રોડ ઉપર હોય ને, કે તમારે થોડું હાલી જવાનું હોય તો ગાડીમાં હોય. ગાડીમાં પગે નહીં મૂકવાનો તમારે, અને દિવસના તમારે હુવાનું, રાતના હુઈ જઈશ. મારા હાટું કોઈ પ્રકારની માનતા લેમાં એક તો અત્યારે મારાથી જોરથી બોલાતું નથી, હું તને જોરદાર રિપ્લાય આપી ન શકું, અને મારી હાલત ખરેખર કેવી કરી નાખી ને મને પાસે કઈ દ્રષ્ટાંત નથી. અત્યારે મારું મગજ કામ નથી કરતું. ખરેખર તું બહુ અઘરી બાઈ છું. અરે અઘરી ના, 4 ફેરા ફેર્યા ને હજી લગી ગોળ ગોળ ફેરે રાખું, મને હજી ચક્કર આવે છે. ક્યારે નતા આવતા, હવે આવે છે. પણ બહુ અઘરી છો તું, તું બહુ સ્વાર્થીલી છો. તું તારું જોવ તું મારું. મેં મારું ક્યાં જોયું? હું તો તમારું જોઈને એક તો મેં માનતા લીધી. મારા જેવી હારી તો તમને ક્યાંય ન મળે, દીવો લઈને ગોતવા જાવ તોય ન મળે. મારે જોતી નથી હવે દીવો લઈને, પછી તારા જેવી જ ગોતું. હું કઈ કાઢો છું એટલે ઈ મારા આટલું માનતા લીધી. નાથ દ્વારા નથી જવાનું, ટક 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 કરીને હું કે નહીં જાઉં તે માનતા લીધી. તાર જાવ હોય તો તું થાજે હાલી. મેં માનતા લીધી તો તમારા હાટું લીધી છે, તમારે હાલીને જવાનું છે. મારે ન ચાલો, મારી સ્વેચ્છાએ મારી માનતા હોય, તારી સ્વેચ્છાએ મારી અહીં તમે કેમ ન થાય? મેં ટાઈમ કીધો છે, વાર કીધો છે, ત્યાં તમે હારા થઈ ગયા ને એટલે હવે જવાનું છે. કયા વારે? કાલની ને પરમ દિવસે સવારના 6 વાગ્યામાં કે 5 વાગ્યામાં આપણે અહીંથી નીકળી જવાનું. ઓય સાંભળો, વહેલી હવાનું એટલે રાખ્યું કે તમને આ તડકો ન નડે. હું નહીં જાવ હાલી ને, મારે શું કામ ને? પણ યાર માનતા લીધી છે, એકવાર હવે પૂરી કરવી પડશે. કઈ વાંધો નહીં, પરમથી જવાનું જ ને, મારે હાલીને જવાનું જ ને, કાંઈ વાંધો નહીં. હું ઠાકોરજી પાસે એવી માનતા લઈશ કે હે ભગવાન, હું હાજો ને હવરો જો નાથ દ્વારા હાલીને પહોંચી જાવ તો ત્યાંથી પાછી રિટર્નમાં મારી ઘરવાળી હાલીને આવશે, અને એ જે ગાડીમાં હોતી હતી એ ગાડીમાં હું આરામ કરીશ, અને રાજસ્થાનની દાલ બાટી રોજની 2 પ્લેટ ખાઈશ. ભગવાન, હું એવી માનતા લઈશ, આજે જ લઈશ. હું તો મજાક કરતી હતી, મજાક. આપણે બે ગાડીમાં જ જવાનું છે. આ તો તમે હાજર થઈ જાવ ને એટલે હું બોલતી હતી. આપણે ગાડીમાં જવાનું છે, બહુ મજા આવશે હો. અને પાછી સેટી વાળી જ ગાડી છે. તું કેટલી વાલી છો ડાય, તું બહુ વાલી છો, ખરેખર તું બહુ વાલી છો. અને છે ને તું મારું એટલું બધું ધ્યાન રાખમાં. હું એટલા બધા પ્રેમને લાયક નથી, તું મારું એટલું બધું ધ્યાન રાખમાં. અને હવે મને હુવા દે, મને બહુ નીંદર આવે, તું જા. એમની પણ આપણે જાશું તો ખરી ને. હે રવિ, એ રવિ સાંભળો.